જીવન બદલવાના સત્ય વચનો। તો મિત્રો, ચાલો જાણીએ આવા કયા સત્યો છે, એવા શબ્દો કે જેના વડે આપણે આપણું જીવન બદલી શકીએ છીએ। તો આપણે આજના આ વિડીયોમાં એવા કેટલાક સત્ય વચનો વિશે જાણીશું કે જે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને આ દરેક વચનો સમજાઈ જાય। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો તે વચનો વિશે જાણીએ। 1. સુખ અને દુઃખ નસીબથી આવે છે, તેને અમીરી અને ગરીબી સાથે કંઈ લેવા દેવા નથી। રોવાવાળા લોકો તો મહેલોમાં રહેતા હોય તો પણ રોયા જ કરે છે, અને ખુશ રહેવાવાળા લોકો તો ઝૂંપડીમાં પણ ખુશીથી રહે છે। એટલે તમારી પાસે જેટલું પણ છે તેનાથી સંતોષ રાખી ખુશ રહો અને મહેનત કરતા રહો। 2. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય પણ બેવડા ચહેરાવાળા વ્યક્તિ સાથે ક્યારેય ગાઢ સંબંધ ન રાખવો જોઈએ, કારણ કે તેઓ ક્યારેય પણ આપણા સન્માન ઉપર વાર કરી શકે છે। 3. યાદ રાખો કે પરમ કૃપાળુ ભગવાન જાણે છે કે તમે કોઈક વસ્તુ માટે કેટલી ધીરજ રાખી છે। તમારી ધીરજની એક એક ક્ષણની કિંમત તમને મળશે। બસ ભગવાન પર વિશ્વાસ રાખજો। 4. એટલા નાના બનો કે દરેક તમને જોઈ શકે, તમારી સાથે બેસી શકે, અને એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાવ ત્યારે કોઈ બેસી ના શકે। 5. આ 3 લોકો સાથે વિવાદ કરવાવાળા લોકો પોતાનું જ અહિત કરી શકે છે, તેનાથી તેમને જ નુકસાન થાય છે। 1. મૂર્ખથી, 2. માતા પિતાથી, અને 3. ગુરુજીથી। 6. 3થી આ 3 વસ્તુઓ ભાગી જાય છે। ભગવાનના નામે પાપ ભાગી જાય છે, જાગતા રહેવાથી ચોર ભાગે છે, અને મૌન રહેવાથી ક્રોધ ભાગે છે। કોઈ પણ પરિસ્થિતિમાં ખોટો ગુસ્સો કરવો નહીં અને શાંત રહેવું જોઈએ, તેનાથી સમસ્યામાં વધારો થશે નહીં। 7. વાત કડવી છે પણ સાચી છે। સફળતા તૂટેલા સંબંધોને પણ નજીક લાવે છે, પણ જ્યારે ખરાબ સમય આપણને ઘેરી લે છે, આપણે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સૌથી પહેલાં આપણા જ લોકો પીઠ ફેરવે છે। 8. કોઈ પણ વ્યક્તિને બેકાર ન સમજવું, કારણ કે જે વૃક્ષ ફળ નથી આપતા તે છાંયડો તો જરૂર આપે જ છે। 9. ઘોડાની રેસમાં એ ઘોડો જ પહેલાં આવે છે જે ઘોડાનો ઘોડેસવાર સારો હોય, અને તેવી રીતે એ પરિવાર જ પ્રગતિ કરે છે જે પરિવારનો મુખ્ય વ્યક્તિ મજબૂત અને સમજદાર હોય। 10. શ્રી કૃષ્ણ કહે છે, કળિયુગમાં પુરુષોની ઇજ્જત ફક્ત તેમના ખીચા જોઈને જ થશે, અને સ્ત્રીઓની ઇજ્જત ફક્ત તેમની સુંદરતા જોઈને જ થશે, કારણ કે ગુણ અને ચરિત્રને ઓળખવાની ક્ષમતા આ કળિયુગના માણસ પાસે બહુ ઓછી હશે। 11. મિત્રો, સાંભળેલી વાત પર વિશ્વાસ સમજી વિચારીને કરવો જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ સ્ટોરીનો એ હિસ્સો નહીં સંભળાવે જેમાં એ ખોટો હતો। એટલે તમારે સાંભળેલી વાત પર ક્યારેય પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહીં, અને સમજી વિચારી તે વાતને સમજવી જોઈએ। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા જ ઉપયોગી બીજા વિડીયો તમારા સુધી આવતા રહે।